સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારો જાહેર કર્યા છે। વાવ થરાદ સુરેન્દ્રનગર અરવલ્લી જિલ્લા માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। વાવ થરાદમાં જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 150 બેઠકોના ઉમેદવારો જાહેર થયા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર થયા છે। સુરેન્દ્રનગર મનપાની 52માંથી 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા છે। વાવ થરાદ નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા છે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક ઉપર પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ટિકિટ આપવામાં આવી છે। મોડાસા, ભિલોડા, બાયડ, માલપુરના ઉમેદવાર જાહેર થયા છે। મેઘરજ અને સાઠંબા સહિત તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર થયા છે। અરવલ્લીમાં 30 જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે। તાલુકા પંચાયતની 146 બેઠકો પર પણ નામ જાહેર થયા છે। નડિયાદ મહાનગરપાલિકાના બીજેપીના ઉમેદવારોની જાહેરાત થઈ છે। છોટાઉદેપુર, ખેડા તાલુકા અને નગરપાલિકાઓના બીજેપીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। સંગઠનનો ખૂબ ખૂબ આભારી છું જ। સાથે સાથે અત્યારે જાણવા મળ્યું છે કે ઓડ જિલ્લા પંચાયત માટે ભાજપના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે, તો એના માટે પણ હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો તેમજ સામાન્ય પ્રજા છેવાડાના માનવી છે એનો વિશ્વાસ સંપાદન કરવાની અમે પૂરેપૂરી તૈયારી રાખી છે અને અમે એમનો વિશ્વાસ સંપાદન કરશું। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા જયેશ જોડાયા છે ફોન લાઈન ઉપર। જયેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામોની જાહેરાત કરી, અપડેટ શું? જી જયેશ। મોડાસા, ભિલોડા, બાયડ અને માલપુરના ઉમેદવાર જાહેર થયા છે। ફરીકવાર જયેશનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। મેઘરજ અને સાઠંબા સહિત તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। અરવલ્લીમાં 30 જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। કેટલીક બેઠકો પર ભાજપે ઉમેદવારોને રિપીટ પણ કર્યા છે, જ્યારે પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે, ત્યારે ભારતે યુવા ચહેરાને પણ પ્રાધાન્ય આપ્યું છે। કેટલાક મજબૂત ચહેરાને રિપીટ પણ કર્યા છે। મહિલાઓને પણ ઘણી જગ્યા પર સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાને પણ ટિકિટ આપવામાં આવી છે। વધુ વિગતો જાણીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નામોની યાદી જાહેર કરવામાં આવી, અપડેટ શું? ચોક્કસથી આવતીકાલે છે તે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ને એવામાં ગઈકાલ મોડી સાંજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક ઉમેદવારોના નામની યાદી છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં 7 જેટલા જિલ્લામાં નામોની યાદી છે તે જાહેર કરવામાં આવી છે, જેની વાત કરવામાં આવે છે સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ, અરવલ્લી, વાવથરા, ખેડા, છોટાઉદેપુર અને ત્યારબાદ આજે વહેલી સવારે અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના નામોની જે ઉમેદવારોના નામોની યાદી છે તે જાહેર કરવામાં આવી। ત્યારે આજના દિવસે અંદાજિત 15,000થી વધુ ઉમેદવારોના નામની જાહેરાત છે તે કરવામાં આવશે, કારણ કે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે આજે મોડી રાત સુધીમાં તમામ નામોની જાહેરાત છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા કરી દેવામાં આવશે અને આવતીકાલે તમામ ઉમેદવારો છે તે લીગલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ તમામ ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે। તો જે જગ્યા ઉપર ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે તેઓ છે તે આજે ફોર્મ ભરવાના છે, જેમાં અમદાવાદ મનપા વિસ્તારમાં પણ કોંગ્રેસના જે કોર્પોરેટર છે ચાંદખેડાના રાજશ્રીબેન ચૌધરી તેઓ 10 વાગ્યે ફોર્મ ભરવા જવા રવાના થવાના છે। એટલે અમદાવાદ જિલ્લા પંચાયત અને અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે હજુ પણ નામની યાદી જાહેર નથી કરી, ત્યારે આજે નામ જાહેર થયા બાદ પણ અનેક ઉમેદવારો છે તે ફોર્મ ભરવા જવાના છે। બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેજો, વધુ વિગત પણ આપની પાસે જ મેળવીશું।